એક પોલીસની ફરજ શું છે? લોકોની સેવા કરવી, જ્યારે જ્યારે એમને જરૂર પડે છે ત્યારે એમની પડખે ઊભું રહેવું. પરંતુ અમુક સરકારી કર્મચારીઓ એવા છે કે જેમને માત્ર નોકરી જ કરવી છે, એમને કોઈ જ સેવા નથી કરવી. અને અમુક જે અધિકારીઓ છે માત્ર લાંચ લેવા માટે જ આવે છે. આ તમામ જેટલા પણ લાંચી અધિકારી છે, હવે તેમને એક સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. કાર્યક્રમ હતો ગાંધીનગરમાં. જે બિન હથિયારધારી પીએસઆઈ છે તેમને નિમણૂક પત્ર આપી રહ્યા હતા. એ જ સમયે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કહી દીધું કે જેટલા પણ લાંચી અધિકારી છે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પસંદ નથી કરતા. એટલે તમે પણ જ્યારે હવે અહીંયાથી કામ કરવા માટે જશો તો તમે એક વેલા આ વાત સાંભળી લેજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની માથે જ્યારે જ્યારે કોઈ મુસીબત આવે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એમને જરૂર પડે છે, ત્યારે સૌથી પહેલા ક્યાં જાય છે? તો કે પોલીસ પાસે જાય છે. એમને આશા હોય છે કે કોઈ સાંભળે કે ન સાંભળે, પરંતુ પોલીસ છે અમારી વાત સાંભળશે અને એમને મદદ કરશે. એટલે જ્યારે આજે બિન હથિયારધારી જે આ પીએસઆઈ છે તેમને નિમણૂક પત્ર આપવાનો સમય હતો, એ જ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે બોલતા હતા, બાજુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠા હતા. એમની હાજરીમાં જ હર્ષ સંઘવીએ એવું કહી દીધું છે જે નવનિયુક્ત જે તમામ પીએસઆઈ છે એમને પણ કે તમે કામ કરજો તો ગુજરાતની જનતા માટે કરજો, કારણ કે જે લાંચિયા અધિકારી છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પસંદ નથી. એટલે આ વાત તમારે પણ યાદ રાખવાની છે કે જે આ ગંગાજળ પીવડાવવાનો સમય છે ક્યાંક તમારા સુધી ન આવે. અહીંયાથી માત્ર જે નવનિયુક્ત પીએસઆઈ છે તેમને જ ટકોર કરવામાં નથી આવી, પરંતુ જેટલા પણ સિનિયર અધિકારીઓ છે, કારણ કે કાર્યક્રમ હતો ત્યારે સિનિયર અધિકારી પણ હાજર હતા, એ તમામની હાજરીમાં હર્ષ સંઘવીએ કહી દીધું છે કે અહીંયા માત્ર જેટલા પણ નવનિયુક્ત કર્મચારી છે એમને ધ્યાન નથી રાખવાનું, પરંતુ જે વ્યક્તિ મનમાં એવું વિચારીને બેઠા છે કે અમે તો લાંચ લઈ લઈશું, પૈસા કમાઈ લઈશું, એ તમામને કહી દેવામાં આવ્યું કે મુખ્યમંત્રીને બિલકુલ પસંદ નથી લાંચી અધિકારી. કારણ કે સૌથી વધારે જો લાંચી અધિકારીને કોઈ ગંગાજળ પીવડાવી હોય તો એ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. એટલે આ ગંગાજળ છે તમારા સુધી પણ ન પહોંચે, એમની પણ જવાબદારી તમારે રાખવાની છે. અને સાથે સાથે વાત પણ કરી દીધી, આપણે હંમેશા એવું જોતા હોઈએ છીએ કે પોલીસની કામગીરી 24/7ની છે. બધી જગ્યા ઉપર તમે કોર્પોરેટ નોકરીમાં જોયું હશે કે 6 કલાક 7 કલાક 8 કલાક કામ કર્યા પછી માણસ છે નવરો થઈ જાય છે. પરંતુ જ્યારે સરકારી કર્મચારી અને ખાસ કરીને જ્યારે પોલીસની અંદર ભરતી થાય છે, કોઈ વ્યક્તિ પોલીસની જે નોકરી છે એ સ્વીકારે છે, ત્યારે એમની ડ્યુટી વધી જાય છે. એમના માટે કોઈ જ કલાકો નથી હોતા. એ બાબતે પણ એમણે કહી દીધું છે કે આપણે પોલીસની કામગીરીને જોવાની છે કે જ્યારે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે આપણે એમની સાથે ઊભું રહેવાનું છે. એમને જે કામ પડે છે કામ આપણે કરવાનું છે. સૌથી પહેલા તો એ સાંભળીએ કે જ્યારે હર્ષ સંઘવીએ જ્યારે મુખ્યમંત્રીની હાજરીમાં તમામ લાંચી અધિકારીને ક્યાંક ટકોર કરી દીધી છે કે હવે તમે ચેતી જજો, કારણ કે ગંગાજળ જો તમારા સુધી પહોંચશે તો કોઈને નહીં ગમે. કાયદાના બધા જાણકાર છો ને? હવે પાક્કું તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાંચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો, બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. આપ સૌ લોકોને ફરી એક લાંચી અધિકારીની સાથે સાથે નવનિયુક્ત તમામ જે પીએસઆઈ છે એમને પણ કહી દેવામાં આવ્યું છે કે જો તમે પણ એવું વિચારતા હોય કે પોલીસની નોકરી કર્યા પછી અમે પણ ક્યાંકથી લાંચ લઈ લઈશું, અને જો આ વાત છે મુખ્યમંત્રીના કાને પહોંચી તો પછી તમારા સુધી પણ ક્યાંક ગંગાજળ આવશે. એટલે તમારે પણ ક્યાંક સાવચેતી રાખવાની છે. આ સાથે સાથે પોલીસની નોકરી વિશે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય? પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે જ્યારે ચેલેન્જ આવે
એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી. કોઈક સેવા માટે ગયા હશે, તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે, કે કોઈને જોવા ગયા હશે. કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ. અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. હવે એ પોલીસને તમે જઈને પૂછશો ને તો ખબર પડશે કે વહેલી સવારે કાલે કેટલા વાગે ઘરે નીકળેલા અને આજે વહેલી સવારે ક્યારે પાછા ઘરે પહોંચ્યા. પોલીસને કોઈ શિફ્ટ ના હોય. જ્યારે ચેલેન્જ આવે એટલે 24 hours 365 days પોલીસ એને હંમેશા ડ્યુટી માટે તૈયાર રહેવું પડતું હોય છે. અને આ ચેલેન્જ છે આપણા માટે. અને આ ભવિષ્યમાં બધી જ ચેલેન્જો તમને બી તમારી સામે આવવાની છે. પોલીસ એટલે કે આ કોર્પોરેટ જોબ નથી કે સવારે ઘરેથી નીકળ્યા અને સાંજે આપણે ઘરે કહ્યું હોય કે સાંજે 6 વાગે આવું છું હું પાછો, અને 6 વાગે એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનથી નીકળવાના હોય ને એક અર્જન્ટ કોલ આવે એટલે બીજા દિવસે સવારે 6 વાગે બી તમે ઘરે પહોંચો કે ના પહોંચો એનું નક્કી નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.